કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવ્યા હતા. જો કે અહીં દર્દીના પરિવારને જાણ કર્યા વિના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. આમાંથી 2 લોકોના મોત થયા છે. આ તમામ ઓપરેશન ડોક્ટર પ્રશાંત વજીરાણીએ કર્યા હતા. અમારા ગામમાં આ લોકોએ કેમ્પ કર્યો અને કેમ્પમાં બધાના સારવારથી બોલાયા બધાને ત્યાં બોલાવીને ફોર્મ ભર્યા ત્યાં ભરીને કંઈક અમને અહીંયા આગળ બોલાય એડમિટ કે તમારે આ પ્રોબ્લેમ છે આ છે બધું કહી આ લોકોને એડમિટ કર્યા કંઈ ખબર નથી અહીંયા લાઈને શું કર્યું એમની જોડે કંઈ ખબર નથી એમના ભાઈ. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ દોડતા થયા હતા. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખ્યાતિ હોસ્પિટલ દર્દીઓની મુલાકાત માટે પહોંચ્યા હતા. આવ્યો છું. મને પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે કે જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશનો કરવામાં કદાચ આવ્યા હશે. આવા નિષ્ણાત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જરૂરી છે, પણ ઓપરેશન કરી દીધા હોય એનો પણ વાંધો નથી. પણ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.